રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આજના આગળના ટોપિકની અંદર આજ આપણે સરેરાશ પરમાણ્વીય દળની ચર્ચા કરશું. અગાઉ આપણે પરમાણ્વીય દળ અને આણ્વીય દળની ચર્ચા કરી ચૂક્યા છે. તો શા માટે પરમાણ્વીય દળની પહેલા તો જરૂર પડે છે? કુદરતમાં અમુક તત્વો એવા છે કે જેના એકથી વધુ સમસ્થાનિકો અસ્તિત્વ ધરાવે છે. અગાઉ આપણે ભણ્યા હતા કે જે તત્વના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય એવા ઘટકોને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો અમુક તત્વોના તો સમસ્થાનિકો અસ્તિત્વ ધરાવે છે. એના મતલબ કે એમના પરમાણ્વીય ક્રમાંક સરખા છે પણ દળ જુદા જુદા છે. તો કયા દળને ધ્યાનમાં લેવું કે આ દળ એનું પરમાણ્વીય દળ છે? તો બીજું પણ હોઈ શકે. તો એક કરતાં વધુ સમસ્થાનિક હોય ત્યારે કયું પરમાણ્વીય દળ લેવું એ એક પ્રશ્ન સર્જાતો હતો. એટલા માટે જ્યારે આવા તત્વોના પરમાણ્વીય દળની વાત આવે તો આવા તત્વોમાં જ્યારે એમની સાપેક્ષ પ્રચુરતા એટલે ટકામાં જે પ્રમાણ દર્શાવીએ એને સાપેક્ષ પ્રચુરતા એટલે પ્રમાણ જ છે. એ ટકામાં જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેમનું સરેરાશ પરમાણ્વીય દળ ધ્યાનમાં લેવામાં આવે છે. નહીતર શું થાય કે એક જ તત્વ છે પણ સમસ્થાનિક જુદા જુદા છે, એનો મતલબ કે એમના પરમાણ્વીય દળ પણ જુદા જુદા છે. તો કયું પરમાણ્વીય દળ એને ગણતરીમાં લેવું એ નક્કી કરી શકાતું નથી. તો આવા સંજોગોની અંદર એનું સરેરાશ પરમાણ્વીય દળ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એને શોધવું કઈ રીતે? તો એના માટે એક આપણને ઉદાહરણ આપ્યું છે. સમસ્થાનિક, સાપેક્ષ પ્રચુરતા, દળમાં પ્રમાણ અને પરમાણ્વીય દળ. અહીંયા આપણે કાર્બનના 3 સમસ્થાનિકોની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે કાર્બનની સંજ્ઞા છે C. એક એનું પરમાણ્વીય દળ ધરાવે છે 12, એક એનું પરમાણ્વીય દળ ધરાવે છે 13, એક એનું પરમાણ્વીય દળ ધરાવે છે 14. 13, 12, 13 અને 14 હોય એના પરમાણ્વીય દળ. એનું કુદરતમાં મળતું ટકાવાર પ્રમાણ છે 98.892, 1.108 અને 2 × 10⁻10. એનો મતલબ કે કાર્બન 12 નું પ્રમાણ સૌથી વધારે છે. એટલે આપણે જનરલ ખાલી ગણતરી લેતા હોય જ્યારે સરેરાશ પરમાણ્વીય દળનો
ત્યારે આપણે કાર્બન 12 ને ગણતરીમાં લેતા હતા. તો એ શા માટે 12 ને આપણે લઈએ છીએ એની ગણતરી ઉપરથી પણ આપણને ખબર પડી જાય. તો આ તો ટકામાં છે, આપણે એનું પ્રમાણ ટકામાં નહીં પણ મૂળ દળ જોઈએ છે. તો ટકામાંથી એને આપણે સામાન્ય દળની અંદર કન્વર્ટ કરવું પડશે. તો બધાને 100 વડે ભાગી દો એટલે થઈ જાય 0.98892. આને પણ 100 વડે ભાગો એટલે જ્યારે 1.108 ને 100 વડે ભાગશો 1.01108. આને આપણે 100 વડે ભાગશું તો 2 × 10 ની -12. અહીંયા તમે છેદમાં 100 મૂકો એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે, અહીં મૂકો એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે. આમાં તો છેદમાં 100 એટલે કે 10 ની 2 ઘાત, તો એને તમે ઉપર લઈ જાઓ એટલે માઇનસ થાય એટલે 10 ની -2 ઘાત. એ બધાના પરમાણ્ય દળ આપણને આપી દીધા છે 12, 13.00335, 14.00317. આ મૂલ્ય આપણને આપેલું છે. હવે આના ઉપરથી આપણે એનું સરેરાશ પરમાણ્ય દળ ગણવાનું છે. તો એ સરેરાશ પરમાણ્ય દળ કેવી રીતે ગણી શકાય એની વાત આપણે કહીએ. તો કંઈ જ કરવાનું નથી, દળ અને પરમાણ્ય દળનો ગુણાકાર કરવાનો છે. આ બે જે તમને મૂલ્ય આપ્યા છે બેનો તમારે ગુણાકાર જ કરતો જવાનો છે અને ક્રમિક રીતે મૂકતા જવાનો છે. પહેલા આનો ગુણાકાર 0.98892 ગુણ્યા 12. હવે મૂલ્ય બદલાનું બીજા તો વત્તા આ બેનો ગુણાકાર 0.01108 ગુણ્યા 13.00335 વત્તા છેલ્લું 2 × 10 ની -12 ઘાત ગુણ્યા 14.00317. આ બધાનો આપણે ક્રમિક ગુણાકાર કરીએ અને પછી એનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આપણને 12.011 યુ આપણે કહીએ છીએ યુનિફાઈડ માસ તરીકે દર્શાવવામાં આવે છે પરમાણ્ય દળને. તો 12.011 મળ્યું એટલે આપણે ગણતરીમાં જનરલી નિયર ઇક્વલ ટુ 12 નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણને બાબત સમજાડી કે શા માટે આપણે સરેરાશ પરમાણ્ય દળની જરૂર પડી. તો કે કાર્બન હતો તો એને 3 સમસ્થાનિકો હતા, એક કાર્બન 12, એક કાર્બન 13 અને એક કાર્બન 14. તો આ દરેક સમસ્થાનિકોની અંદર પરમાણ્ય દળ અલગ અલગ હતા, એકનું 12, એકનું 13, એકનું 14. તો 12 ગણતરીમાં લેવાનું, 13 લેવાનું કે 14 લેવાનું, કયું ગણતરીમાં લેવાનું એ કંઈ નક્કી કરી શકાતું નથી. એટલા માટે એનું સરેરાશ પરમાણ્ય દળ લીધું. સરેરાશ પરમાણ્ય દળમાં શું તો કે જે સમસ્થાનિક છે એનું દળ અને પરમાણ્ય દળનો ગુણાકાર, બીજાના દળ પરમાણ્ય દળનો ગુણાકાર, ત્રીજાના દળ અને પરમાણ્ય દળનો ગુણાકાર, અને એ ત્રણેયના મૂલ્યોનો સરવાળો કરો એટલે તમને એનું સરેરાશ પરમાણ્ય દળ મળી. આ રીતે જે પણ તત્વો સમસ્થાનિકો ધરાવે છે એ બધાના તમે સરેરાશ પરમાણ્ય દળ શોધવા હોય તો શોધી શકો. તો શા માટે જરૂર પડી તો કે કુદરતમાં અમુક તત્વો એકથી વધુ સમસ્થાનિકો ધરાવતા હતા એટલે એનું કયું પરમાણ્ય દળ ધ્યાનમાં લેવું એ નક્કી કરી શકાતું નહોતું. એટલા માટે સરેરાશ પરમાણ્ય દળની જરૂર પડી. કેવી રીતે ગણી શકાય તો એના માટે આપણી પાસે એનું દળ પ્રમાણ અને પરમાણ્ય દળ આ બે વસ્તુઓ હોવી જોઈએ. જો બે હોય તો એમાં દરેકના એ બંનેના મૂલ્યોનો ગુણાકાર કરી દેવાનો છે અને એ ગુણાકારનો જે જવાબ આવે એ બધા જ જવાબોનો આપણે સરવાળો કરી લેવાનો છે એટલે તમને એનું સરેરાશ પરમાણ્ય દળ પ્રાપ્ત થઈ જાય. બીજું પણ એક દળ છે એની હવે વાત આપણે કરીએ તો બીજું દળ છે સૂત્ર દળ.
આ દળની કેમ જરૂર પડી? કેટલાક પદાર્થો એવા છે કે બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ તરીકે છે જ નહીં. તો સ્વતંત્ર અણુ તરીકે ન હોય તો એવા પદાર્થ માટે સૂત્રદળ ધ્યાનમાં લેવામાં આવે છે. સૂત્રદળ એટલે વાસ્તવમાં એક પ્રકારનું આણ્વીય દળ જ છે, પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો ન હોય એટલે એવા ઘટકો માટે શબ્દ સૂત્રદળ વપરાય છે. દાખલા તરીકે NaCl, જેની અંદર બે આયનો છે, Na+ અને Cl-. સોડિયમ ક્લોરાઇડ. તો આ સોડિયમ ક્લોરાઇડ શા માટે અસ્તિત્વ ધરાવતો નથી? તો કે એક Na+ હોય તો એની આજુબાજુની અંદર 6Cl- જોડાયેલા હોય છે, અને એક Cl- હોય તો એની બાજુની અંદર 6 સોડિયમ પ્લસ ના અણુઓ જોડાયેલા હોય છે. એનો મતલબ કે સ્વતંત્ર NaCl નથી. Na ની આજુબાજુમાં Cl છે, Cl ની આજુબાજુમાં Na છે. તો આવા જ્યારે ઘટકોની ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે આવા ઘટકો માટે આણ્વીય દળની જગ્યાએ સૂત્રદળ ધ્યાનમાં લેવામાં આવે છે. તો NaCl છે તો એનું સૂત્રદળ કરવું હોય તો ગણતરી કરવી તો કઈ રીતે કરવામાં આવે? તો એ સ્વતંત્ર સ્પીસીસ જ છે એટલે એમાં બે ઘટકો છે, તો NaCl નું સૂત્રદળ ગણવું હોય તો શું કરવાનું છે? સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ, બંનેના પરમાણ્વીય દળ ધ્યાનમાં લેવાના છે, બીજું કંઈ કાર્ય કરવાનું નથી. તો Na નું પરમાણ્વીય દળ કેટલું થાય? તો આપણે જાણીએ છીએ કે 23. અને ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું થાય? તો જાણીએ છીએ 35.5. તો બંનેનો સરવાળો કરો તો 58.5. ગણતરી આણ્વીય દળ જેવી જ છે, પણ કેમ જરૂર પડી એ આપણા માટે સૌથી અગત્યની વાત છે કે જ્યારે અમુક પદાર્થો બંધારણની રીતે પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ન હોય તો એવા ઘટકોને દર્શાવવા માટે આની જરૂર પડે છે. જ્યારે કેટલાક પદાર્થો અણુ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ન હોય ત્યારે સૂત્રદળની જરૂર પડે છે. દાખલા તરીકે મોટાભાગના આયનિક પદાર્થોની અંદર આ ઘટના વધુ જોવા મળે છે. એવું નથી બધામાં જોવા મળે છે, બધા આયનિક, પણ અમુક આયનિક પદાર્થો એવા છે કે જેની અંદર સોડિયમ ક્લોરાઇડ જેવી રચના છે કે એક આયનની આજુબાજુમાં બીજા આયનો જોડાયેલા હોય છે, બીજા આયનની આજુબાજુમાં પહેલો આયન જોડાયેલો હોય છે. તો આવા ઘટકો માટે આપણે સૂત્રદળ ધ્યાનમાં લેવું પડે છે. તો જેવી રીતે ગણતરી કરતા હતા એ જ રીતે સેમ ગણતરી છે, ગણતરીમાં કોઈ ફેરફાર નથી. તો આજે આપણે બે પ્રકારના દળની ચર્ચા કરી, એક સરેરાશ પરમાણ્વીય દળ અને બીજું સૂત્રદળ. બંનેની ગણતરી કોઈ ખાસ નવીન બાબતો સૂચવતી નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે એની શા માટે જરૂર પડે છે અને કેવી રીતે એની ગણતરી કરવામાં આવે છે. આ બે જ બાબતોનું ધ્યાન દેવાથી આપણને સરેરાશ પરમાણ્વીય દળ અને સૂત્રદળ આ બંને બાબતો સરળતાથી સમજાઈ જાય છે. ફરીથી એક વખત કહી દઉં કે સરેરાશ પરમાણ્વીય દળ ક્યારે શોધવામાં આવે? તો કે જ્યારે સમસ્થાનિકો હોય, એક જ તત્વને એક કરતાં વધુ સમસ્થાનિક હોય તો એમાં પરમાણ્વીય દળની જગ્યાએ સૂત્રદળ, પરમાણ્વીય દળની જગ્યાએ સરેરાશ પરમાણ્વીય દળ ગણતરીમાં લેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ પદાર્થ બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો ન હોય એવા સમયે
એના પરમાણ્વીય દળ કે આણ્વીય દળને બદલે સૂત્ર દળને ધ્યાનમાં લેવામાં આવે છે. આભાર.